હેલો, વન મોર હેલ્ધી રેસીપી। આજે મેં બપોરના વધેલા મગ ભાતમાંથી એક હેલ્ધી રેસીપી ટ્રાય કરી। પહેલાં તો મેં ભાત લઈ લીધા, તેની અંદર બધા રૂટીન મસાલા એડ કર્યા અને બાઇન્ડિંગ માટે થોડાક મમરા લઈ લીધા। પછી મેં તેના ગોળા વાળી લીધા અને કોટિંગ કરવા માટે મેં ચણાનો લોટનો ઉપયોગ કરેલો છે। પછી ગોળાને ચણાના લોટથી કોટ કરી અને મેં એની ટિક્કી વાળી લીધી અને એ ટિક્કીને મેં લોઢી ઉપર શેકી લીધી। પછી ત્યારબાદ મગ હતા તેને મેં ગરમ કરી લીધા। મગ થોડા ગરમ થઈ ગયા એટલે પછી તેની અંદર મેં ટિક્કી એડ કરી અને એની અંદર જે પણ આપને સલાડ ભાવતું હોય તેનો ઉપયોગ કરી શકીએ છીએ। મેં ડુંગળી, ટમેટાં અને કાકડીનો ઉપયોગ કરેલો છે। પછી તેની અંદર બધા મસાલા નાખ્યા અને ત્યારબાદ થોડુંક દહીં એડ કર્યું અને થોડુંક કેચઅપ એડ કરી અને ઉપરથી એક પાપડ શેકેલાનો ભૂકો કરીને મેં નાખ્યો, જેનાથી થોડી ક્રન્ચનેસ વધારે આવશે એટલા માટે। અને ઉપરથી થોડોક ચાટ મસાલો એડ કરી અને તમે આ એન્જોય કરી શકો છો। મને તો આ હેલ્ધી રેસીપી બહુ જ ગમી અને ભાવી, તમે પણ ટ્રાય કરો અને મને કહો કે કેવી લાગી આ રેસીપી।